યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. ભાગાકાર માટે યુક્લિડ ભાઈએ એક પ્રમેય આપેલ છે. યુક્લિડનું નામ આપણે લોકોએ સાંભળેલું હોય. યુક્લિડ ભૂમિતિના પિતા તરીકે ઓળખાય છે, પણ એને અંકગણિતની અંદર પણ થોડું ઘણું કામ કરેલ છે. થોડું ઘણું એટલે આમ તો ઘણું બધું, જેમાંનું આપણું ચેપ્ટર 1 ની અંદર શરૂઆતનો જ ભાગ એના પ્રમેયને આધારિત આપેલ છે. આનો અભ્યાસ કરતા પહેલા આપણે સાદા ભાગાકારની વાત કરીએ, જે આપણે બાળપણથી જોતા આવેલ છીએ. ભાગાકાર માની લ્યો કે 35 ભાગ્યા 4 કરીએ આપણે, તો ભાગાકાર આપણને આવડે જ છે. 4 9 36 થાય એટલે 4 8 32 એ ભાગ ચાલશે, શેષ વધશે 3. હજી જો આપણે આનો ભાગાકાર કરવો હોય તો પોઈન્ટ કરીને આગળ ભાગાકાર કરતા હોઈએ, પણ આપણે અત્યારે આટલું જ રાખીએ. હવે અહીંયા સીધો ભાગ ચાલશે નહીં, પોઈન્ટ વાળો ભાગ નથી ચલાવવો. એમને પૂર્ણાંકમાં જો બધું રાખવું હોય તો અહીંથી હવે આગળ કઈ થશે નહીં. અહીંયા 35 આપણે લીધા, એને આપણે કહીએ છીએ ભાજ્ય. જ્યારે 4 લીધા એને કહીશું ભાજક. ઉપર ભાગાકાર કરતી વખતે ઉપર જે મળે છે એને આપણે કહીએ ભાગફળ, અને નીચે જે વધે છે એને આપણે કહીએ છીએ શેષ. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. તો આને આપણે બીજી રીતે આમ પણ લખી શકીએ. 35 કોના વડે ભાગાકાર કરેલ છે આપણે અહીંયા 4 વડે, તો 4 ગુણ્યા 8 4 8 32, શેષ કેટલી વધે છે 3. તો એને આપણે આની અંદર પ્લસ કરીએ તો આપણને 35 જ જવાબ સ્વરૂપે મળશે. 4 ગુણ્યા 8 પ્લસ 3, 3 કોણ હતું? શેષ. અહીંયા જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો એ બે સંખ્યા કઈ છે? ભાજક અને ભાગફળ. તો આને આપણે વ્યાપક રીતે આમ પણ લખી શકીએ. 35 એટલે ભાજ્ય, 4 એટલે ભાજક, 8 એટલે ભાગફળ અને 3 એટલે શેષ પ્લસ શેષ. તો કોઈ પણ ભાગાકારનું આ પ્રકારનું સ્વરૂપ જોવા મળે છે, જેમાં ભાજ્ય એટલે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે આપણે લખતા હોઈએ. અહીં આપણે હમણાં જે કર્યો તો 35 ભાગ્યા 4 4 8 32, શેષ વધે છે 3. તો અહીંયા ભાજકને 35 લીધા, એના બદલે આપણે ભાજકને વ્યાપક રીતે a તરીકે જો ઓળખીએ તો ભાજ્યની જગ્યાએ a લીધો. ભાજક જેના વડે ભાગીએ છીએ, માની લ્યો કે આપણે b નામ આપી દઈએ, ગુણ્યા ભાગફળ ઉપર લીધું એ આ a આ b, ભાગફળ છે ને આપણે કહીએ q, તો અહીંયા આવશે ગુણાકારમાં q પ્લસ શેષ રિમાઇન્ડર એટલે એને કહીએ આપણે r. તો આવું સ્વરૂપ આપણને જોવા મળે છે. આ a બરાબર b ગુણ્યા q વત્તા r. આ જ સ્વરૂપ મેં ઉપર લખેલ છે જો, a બરાબર bq પ્લસ r. પણ એની ચર્ચા હજી આપણે હમણાં નહીં કરીએ. પછી આની અંદર જ વાત કરીએ. અહીં આપણે 35 લીધા હતા અને 4 વડે ભાગાકાર કર્યો તો શેષ મળે છે 3. જો અહીંયા 36 હોત, 36 ને 4 વડે ભાગશું તો 4 9 36, શેષ કેટલી મળે છે 0. એના બદલે જો આપણે 37 લઈએ, 4 વડે ભાગીએ, 4 9 36, શેષ કેટલી વધશે 1. 38 લઈએ, 4 વડે ભાગીએ, 4 9 36, શેષ કેટલી વધશે 2. 39 લઈએ, 4 વડે ભાગીએ, 4 9 36, શેષ કેટલી વધશે 3. હજી આપણે એક સંખ્યા વધારીએ, 40 લઈએ, 4 વડે ભાગીએ, 4 10 40, શેષ કેટલી મળશે 0. 4 વડે ભાગાકાર કરીએ, કોઈ પણ સંખ્યા અંદર આપણે લઈએ તો શેષ લિમિટેડ જ મળશે. 0 3 2 1. અહીંયા પાછો 0 3, કોઈ પણ સંખ્યા લ્યો તો
શેષ હંમેશા 0 મળી શકે અથવા 0 કરતા મોટી મળી શકે, માઈનસમાં ક્યારેય શેષ આવશે નહીં. ક્યાં સુધીની મોટી સંખ્યા મળી શકે? શેષ અહીંયા આપણને 3 સુધીની મોટી મળી છે, ત્યારે 4 મળશે. માની લ્યો કે આપણે ભાગાકાર કરતા હોય, કોઈ પણ સંખ્યા લખીએ 4 હોય, ભાગફળ કંઈક મળ્યો, જો શેષ 4 મળતી હોત તો અહીં ભાગ આલે જો 4 1 4, શેષ થઈ ગઈ 0. 5 શેષ મળશે ક્યારે? 5 હોય તો 5 એ પાછો ભાગ 4 તો હોય, 4 1 4, શેષ મળે 1. એનો મતલબ એમ કે શેષ ક્યારેય 4 કે 4 કરતા મોટી મળશે નહીં. તો શેષ વિશે આપણને થોડી માહિતી હોવી જોઈએ કે શેષ ક્યાં સુધીની મળી શકે. તો અહીંયા આપણે જે ભાગાકાર કરીએ છીએ એમાં શેષ એટલે કે r 35 × 4 8 32, શેષ હતી 3. તો આ શેષ ક્યારેય 4 કે 4 કરતા મોટી મળશે નહીં. એનો મતલબ એમ કે 4 કરતા હંમેશા નાની. 4 કોણ છે? ભાજક. ભાજકને શું કીધું આપણે? b. તો b કરતા શેષ નાની, આના કરતા શેષ કેવી હશે? નાની. તો આ r હતો, આ b હતો, બેમાંથી મોટું કોણ છે? b. r નાનો છે તો આને આપણે આમ લખી શકીએ b r. આ નિશાની શેની છે? લેસ ધેન. આનો મતલબ શું થાય કે બે, જો પેલા તો આવી બે નિશાનીઓ હોય, લેસ ધેન અને ગ્રેટર ધેન. લ જેવું દેખાતું હોય તો લેસ ધેન, ગ જેવું દેખાતું હોય તો ગ્રેટર ધેન. આનો મતલબ એવો થાય કે આ સાઈડનો ભાગ મોટો છે, આ સાઈડનો ભાગ નાનો છે. મોટો કોણ છે? આ બે પાખિયા છે એ. તો અહીંયા જે મેં લખ્યું b r, તો આનો મતલબ એવો થયો r મોટો છે, પણ ખરેખર r મોટો નથી. મોટો કોણ છે? b. b મોટો છે તો આપણે અહીંયા આ સંજ્ઞા વાપરી શકીએ નહીં. તો આના માટે શું આવશે? r less than b. b મોટો છે તો બે પાખિયા જે સાઈડ હોય એ બાજુનો ભાગ મોટો હોય, તો r અને b વચ્ચેનો સંબંધ આપણે આવો લખી શકીએ. b છે એ હંમેશા મોટો હોય કોના કરતા? શેષ કરતા. પણ શેષની પણ કઈક મર્યાદા હોય, એ આના કરતા નાની છે, પણ ક્યાં સુધીની? શેષ આપણને નાની ક્યાં સુધી મળશે? 3 મળે છે, 2 મળી શકે, 1 મળી શકે, 0 મળી શકે. આના કરતા હવે નાની મળશે નહીં. તો 0 કરતા શેષ મોટી, તો ગ્રેટર ધેન, અહીંયા પણ લેસ ધેન આવશે. 0 લેસ ધેન r, પણ 0 પણ આવે છે. જો આનો મતલબ ખાલી એટલો થાય 0 કરતા મોટી છે. પણ જો આપણે અહીંયા નીચે એક લીટી દ્વારા દર્શાવીએ તો આ થઈ જશે હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આનો મતલબ થાય 0 પણ આવે અને 0 કરતા મોટું પણ આવશે. તો આ શેષ જે આપણને મળે છે એ હંમેશા ભાજક કરતા નાની અને 0 કે 0 કરતા મોટી મળે. તો આ આપણે જે અહીંયા વાત કરી એટલી, આને કહેવાય યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તો ભાગાકારની ભાગ પ્રવિધિ. આ જે લખેલ છે એ ભાગાકારની ભાગ પ્રવિધિ તરીકે ઓળખાય છે. હવે આપણે એનું વાક્ય જોઈએ. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને ધન પૂર્ણાંકો, એટલે આપણે પૂર્ણાંક લેવાના છે પણ કેવા? ધન. ઋણ સંખ્યાની વાત કરવાની નથી. તો ધન પૂર્ણાંકો a અને b ને, જો આપણે a અને b લીધેલા છે, અને આપણે a કીધો તો આ b છે, આ q છે અને આ કોણ છે? r. a અને b ને સંગત, અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક જ, અનઋણ પૂર્ણાંકો, અનઋણ, અન વત્તા ઋણ. ઋણ હોય તો માઈનસ વાળી, આગળ અ લાગેલો છે એનો મતલબ એમ કે ઋણ ના હોય એવી. ઋણ ના હોય એવી સંખ્યાઓ કોણ હોય? ઋણમાં કોણ આવશે? -1 -2 -3. આ બધી આ ઋણ સંખ્યાઓ છે. આ લેવાની નથી. શેમાંથી? પૂર્ણાંકમાંથી. પૂર્ણાંકમાં કોણ હોય? આ હોય, 0 હોય, 1 2 3, આ બધી હોય. તો એનો મતલબ એમ કે અનઋણ પૂર્ણાંક સંખ્યા, એનો બીજો મતલબ થાય પૂર્ણ સંખ્યા. આ ધ્યાન રાખવું.
અનઋણ સંખ્યામાં 0 આવશે, ખાલી ઋણ સંખ્યાઓ જ નહીં આવે. તો અનઋણ પૂર્ણાંકો q અને r, q કોણ છે? ભાગફળ. r કોણ છે? શેષ. તો જો અનઋણ શબ્દ એટલા માટે વાપર્યો છે કેમ કે 0 નો સમાવેશ અહીંયા થાય છે. અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે છે કે જેથી a બરાબર bq r થાય, જ્યાં આનો મતલબ થાય જ્યાં 0 less than or equal to r less than b. તો આને આધારિત આપણને ઘણી બધી જગ્યાએ પ્રશ્નો આવશે અને આને ભાગાકારની અંદર મહત્વના સ્વરૂપ તરીકે પણ ઓળખાય છે. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તો ભાગાકારની ભાગ પ્રવિધિ બસ આટલી જ છે. આને વ્યવસ્થિત સમજવું જરૂરી છે. આમાં આ બધાય કોણ કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ. આ બધાની કિંમત કેવી કેવી મળે છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને શેષ કેવી હોય એ 0 કે 0 કરતા મોટી અને b કરતા નાની આપણે ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. આપણે ભાગાકારનો ભાગ પ્રવિધિનું સ્વરૂપ જોયું, a બરાબર bq r. હવે આને આધારિત અમુક પરિણામ આપણે જોઈએ. જો આની અંદર b બરાબર 2 હોય એટલે કે ભાજક તરીકે 2 હોય તો શેષ આપણને કઈ કઈ મળશે? માનો કે આપણે કોઈ સંખ્યા લઈએ 27, તો 27 ને 2 વડે ભાગશું, 2 1 2, શેષ વધશે 0, ઉપરથી ઉતારીએ 7, 2 3 6, શેષ વધશે 1. 27 ની બદલે જો 28 લઈએ તો શું થાય? 14 2 28, શેષ વધશે 0. તો જ્યારે ભાજક તરીકે 2 હોય તો શેષ આપણે વાત કરીએ જ રીતે 0 કે 0 કરતા મોટી અને ભાજક કરતા નાની, એટલે કે 2 કરતા શેષ નાની હશે તો શેષમાં 0 અને 2 આવી બે જ સંખ્યા મળે. જો ભાજક તરીકે આપણે 3 લઈએ એટલે કે b બરાબર 3, જો b બરાબર 3 હોય તો શું થશે? 3 7 21, 3 8 24, 3 9 27, શેષ કેટલી વધશે? 1. 28 ને બદલે જો આપણે 29 લઈએ તો શું આવશે? 3 9 27, શેષ કેટલી વધશે? 2. જો આપણે 27 લઈએ તો 3 9 27, શેષ કેટલી વધશે? 0. તો જો આપણે ભાજક તરીકે 3 લઈએ તો 3 કરતા શેષ નાની હોય 1 2 અને 0. 3 લીધા તો 3 ટોટલ શેષ મળે 0 1 2. આ જ રીતે 4 લઈએ તો 0 1 2 3 4. જેટલા ભાજકમાં અંક હોય એટલી જ સંખ્યામાં આપણને શેષ મળશે. b 4 હોય તો 4 શેષ, b 10 હોય તો 10 શેષ, પણ એના કરતા નાની. હવે આના વ્યાપક સ્વરૂપ કેવા મળે? એટલે કે આ રીતે આપણે આને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો a એટલે કોઈ પણ સંખ્યા લઈએ આપણે, પૂર્ણાંક સંખ્યા હોય એવી, તો a બરાબર b, b એટલે 2, q કોઈ પણ સંખ્યા આપણને મળી શકે, શેષ 0 અથવા r. એટલે પહેલા તો આપણે આમ લખી શકીએ a બરાબર 2q r. હવે આમાં પાછી બે સ્વરૂપની છે શેષ, 0 અને 1. જો r બરાબર 0 હોય તો શું થશે? તો આ સ્વરૂપ કેવું મળશે? a બરાબર 2q 0. પણ 0 આપણે પ્લસમાં લખીએ કે ના લખીએ ને કાંઈ ફેર પડશે નહીં. તો એક સ્વરૂપ આપણને આવું મળશે જ્યારે r બરાબર 0 હોય ત્યારે a બરાબર 2q. હવે જો આપણે r બરાબર 1 લઈએ તો શું થશે? a બરાબર 2q 1. તો આ બે સ્વરૂપની સંખ્યાઓ આપણને જ્યારે b બરાબર 2 લઈએ ત્યારે મળે છે. આમાં a બરાબર 2q એટલે આ કયા સ્વરૂપની સંખ્યા થશે? હવે આમાં q આપણે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ લઈ શકીએ. જો હું q બરાબર 1 બંનેની અંદર મૂકું તો શું થશે? અહીંયા આમાં મૂકીએ તો મળશે 2, અહીંયા મૂકશું તો 2 1 2 ને 1 3.
જો આપણે q બરાબર 0 લઈએ તો અહીંયા 0 મૂકશું શું આવશે 2 ગુણ્યા 0 એટલે 0 અહીંયા 0 મૂકશું શું આવશે 2 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 1 q બરાબર -1 લઈએ તો આમાં શું આવશે -2 અહીંયા -2 લ્યો 2 ગુણ્યા સોરી -1 પ્લસ 1 થશે આની અંદર મૂકીએ તો એટલે આ થશે -2 વત્તા 1 એટલે આ થશે -1 q બરાબર 2 લઈએ તો અહીં થશે 2 2 4 અહીંયા શું થશે 2 2 4 પ્લસ 1 એટલે 5 જો આપણે q બરાબર -2 લઈએ તો અહીંયા -2 મૂકો 2 ગુણ્યા -2 એટલે -4 આની અંદર -2 મૂકો એટલે આ થશે -4 પ્લસ 1 એટલે થશે -3 તો જો આપણે q ની જુદી જુદી કિંમત મૂકતા ગયા ધન મૂકો 0 મૂકો ઋણ મૂકો કોઈ પણ સંખ્યા ત્યારે આની અંદર આપણને આ સ્વરૂપ મળે છે આની અંદર આપણને આ સ્વરૂપ મળે છે તો સંખ્યાઓને જોઈએ આપણે 2 0 -2 4 -4 આની અંદર 3 1 -1 5 -3 તો આ બધી સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે ઉપરના સ્વરૂપની જ્યારે નીચેની સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે તો a બરાબર 2q પ્રકારનું જે સ્વરૂપ છે એ બેકી સંખ્યાઓનું સ્વરૂપ કહી શકીએ 2q + 1 છે એ એકી સંખ્યાઓનું સ્વરૂપ કહી શકીએ તો આપણે વ્યાપક રીતે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા 2q સ્વરૂપમાં હોય તો એ યુગ્મ સંખ્યા હોય યુગ્મ એટલે બેકી સંખ્યા જ્યારે 2q + 1 પ્રકારની સંખ્યા હોય તો આવી સંખ્યાને અયુગ્મ સંખ્યા તરીકે ઓળખી શકીએ અથવા તો એકી સંખ્યા પણ આ બધી યુગ્મ આ બધી અયુગ્મ જો બે સંખ્યાઓ મળી જાય તો એ પૂર્ણાંક સંખ્યાઓ થઈ શકે તો આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે લખવી હોય તો પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાને 2q અથવા 2q + 1 સ્વરૂપે લખી શકાય 2q અને 2q + 1 થઈ શકશે આવું તો દરેક પૂર્ણાંક સંખ્યાને 2q અને 2q + 1 સ્વરૂપે લખી શકાય એવું આપણે કહી શકીએ અને લીધા છે અહીંયા અને લઈએ તો એનો મતલબ એવો થાય કે 2q અને 2q + 1 બેયને ભેગા લેવાના છે અથવા લ્યો તો શું થશે 2q અથવા 2q + 1 તો બેમાંથી એક લેવાના હોય પણ જો બેયને લઈ લઈએ તો શું થશે આપણે q ની અંદર જુદી જુદી કિંમત મૂકતા જઈએ તો આપણને એકી અને બેકી બંને પ્રકારની સંખ્યાઓ મળી જાય છેલ્લે આપણને એનાથી પૂર્ણાંક સંખ્યાઓ બધી મળશે તો હવે આપણે આની ઉપર એવું કહી શકીએ જો b બરાબર 2 હોય તો કોઈ પણ સંખ્યાને 2q અથવા 2q + 1 સ્વરૂપે દર્શાવી શકીએ અને બે સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યા બનાવે છે આ જ ચર્ચા હવે આપણે કરીએ b બરાબર 3 હોય તો જો આની અંદર શું થશે a બરાબર 3q + r તો આની અંદર એ ત્રણ વસ્તુઓ આવશે કેમ કે શેષ કેટલી છે 3 તો અહીંયા r બરાબર 0 લઈએ તો શું થશે a બરાબર 3q પ્લસ શેષમાં 0 લખવાની જરૂર નથી જો r બરાબર 1 લઈએ તો શું આવશે a બરાબર 3q + 1 જો r બરાબર 2 લઈએ તો શું થાય a બરાબર 3q + 2 તો અહીંયા આવા ત્રણ સ્વરૂપ મળે છે અહીંયા આપણે વાત કરી કે આને યુગ્મ સંખ્યા કહેવાય અને અયુગ્મ સંખ્યા કહેવાય આની અંદર આવું કંઈ જોવા મળશે નહીં કેમ કે અહીંયા આપણે 1 મૂકશું q ની જગ્યાએ તો આ 3 1 3 અયુગ્મ થઈ 2 મૂકશો તો 3 2 6 યુગ્મ થઈ એટલે આને યુગ્મ કે અયુગ્મ સાથે કોઈ લેવા દેવા નથી પણ જો ત્રણેય મળી જાય તો એ બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે છે તો આપણે આના માટે આમ લખી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા 3q અથવા 3q + 1 અથવા
3q + 2 સ્વરૂપની હોય છે. મેં અથવા લખ્યું છે એનો મતલબ શું થાય? માનો કે હું 27 લખું તો 27 ને આમ લખી શકાય 3 × 9 તો આ થઈ ગયું 3q પ્રકારની સંખ્યા એટલે કે આ સ્વરૂપ મળ્યું. તો અહીંયા હવે આ સ્વરૂપ નહીં જોવા મળે કે નહીં આ સ્વરૂપ જોવા મળે એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ તો એ ત્રણમાંથી એક જ સ્વરૂપે લઈ શકાય. માનો કે આપણે લઈએ 35 તો આને લખવું હોય તો ભાગાકાર આપણને આવડે 35/3 3 1 3 3 1 3 શેષ વધશે 2 તો 11 3 33 થશે. તો આને લખાય 3 × 11 + શેષ 2. તો આ કયા પ્રકારનું સ્વરૂપ થયું? 3q ની જગ્યાએ છે 11 + શેષ 2. હજી તમે કોઈ પણ સંખ્યા લેશો તો આ ત્રણ માંથી કોઈ પણ એક જ સ્વરૂપ જોવા મળશે. આ સિવાયનું કોઈ સ્વરૂપ આપણે જોઈ શકશું નહીં. તો આ વાત કરી આપણે b = 3 હોય ત્યારે. હવે જોઈએ આપણે b = 4 હોય તો શું થાય? તો એના માટે સ્વરૂપ કેવું મળશે? a = 4q + r. r ની જુદી જુદી કિંમત મૂકતા જઈએ. જો r = 0 તો શું થશે? a = 4q + 0 લખવાની જરૂર નથી. જો r = 1 લઈએ તો શું થશે? 4q + 1 સોરી a = 4q + 1 થશે. હવે આપણે લઈએ r = 2. જો r = 2 હોય તો r ની જગ્યાએ એટલે કે a = 4q + 2 મળશે. જો r = 3 તો શું થશે? a = 4q + 3 થશે. એવું આ ચાર સ્વરૂપ આની અંદર મળે છે. ચારે ચાર ની વ્યવસ્થિત ચર્ચા કરીએ તો જો અહીંયા છે 4q. 4q નો મતલબ શું થાય? આમ લખી શકાય એને 4q એટલે 2 × 2q લખાય. 2q કોઈ પણ સંખ્યા હોય. હવે એ સંખ્યા કોના ગુણિતમાં છે? 2 ના ગુણિતમાં. 2 ના ગુણિતમાં હોય તો એ કેવી સંખ્યા થઈ? યુગ્મ એટલે કે બેકી સંખ્યા. અહીંયા છે 4q + 1. આમાંથી આપણે 2 ને સામાન્ય કાઢી શકીએ. જો આમાંથી 2 સામાન્ય નીકળે તો અહીંયા વધશે 2q + 1. હવે આમાં q માં તમે કોઈ પણ સંખ્યા મૂકશો એટલે આખી કોઈ એક નવી સંખ્યા મળશે. પણ એ કોના ગુણાકારમાં છે? 2 ના ગુણાકારમાં. તો આ સંખ્યા પણ કેવી મળશે? બેકી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ બે સંખ્યા આપણે લીધી. આ બંને સંખ્યા યુગ્મ સંખ્યા બતાવે છે. જ્યારે આ બે સંખ્યા જોઈએ 4q + 1 આમાંથી આપણે બે સામાન્ય કાઢી નહીં શકીએ એટલે કે આખી સંખ્યા 2 ના ગુણિતમાં નથી. એ જ રીતે આ સંખ્યા લઈએ 4q + 3 આમાંથી પણ બે સામાન્ય નહીં કાઢી શકીએ. તો આ બે સંખ્યા કેવી થશે? અયુગ્મ. તો આની અંદર બધી અયુગ્મ સંખ્યા આવી જશે. આની અંદર બધી યુગ્મ સંખ્યા આવી જશે અને બે મળી જાય તો કેવી સંખ્યા થશે? પૂર્ણાંક. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓને જો 4 ના ભાજક તરીકે લખવી હોય તો 4q અથવા 4q + 1 અથવા 4q + 2 અથવા 4q + 3 સ્વરૂપે લખી શકાય. અહીંયા જે રીતે આપણે વાત કરી એ જ રીતે. પણ 4 ના સ્વરૂપમાં જો યુગ્મ સંખ્યાની વાત કરવી હોય તો ખાલી 4q લઈ શકીએ નહીં. એના માટે 4q અને 4q + 2 બંને લેવા પડે. શું કામ? ટ્રાય કરજો. એ જ રીતે અયુગ્મ સંખ્યા 4q + 1 અને 4q + 3 બેય લેવી પડે. અને આને તમારે ચેક કરવા માટે તમે q ની જુદી જુદી કિંમત મૂકી શકો. માત્ર આની અંદર જ કિંમત મૂકશો 0 1 2 3 ગમે એ લ્યો q બરાબર તો તમને બધી અયુગ્મ નહીં મળે. આની અંદર મૂકશો તોય બધી અયુગ્મ નહીં મળે. પણ જો બેમાં એકની એક જ કિંમત મૂકતા જાઓ મતલબ q = 1 લ્યો, આમાંય લ્યો, આમાંય લ્યો, પછી બેમાં 2 લ્યો, 3 લ્યો, -1 -2 બધી જુદી જુદી લેતા જાઓ તો તમને પ્રત્યેક અયુગ્મ સંખ્યા મળશે. એવું જ આમાં પણ થશે. અને ચારે ચાર લઈ લ્યો
તો એ થઈ જશે પૂર્ણાંક સંખ્યા. આપણે 2, 3 અને 4 માટે વાત કરી એ જ રીતે 5 હોય, 6 હોય, 7 હોય, કોઈ પણ માટે તમે જાતે આ રીતે બનાવી શકશો. અને આને આધારિત અમુક પ્રશ્નો છે જેની ચર્ચા હવે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરશું.